હવે પસ્તાવો થાય, ખોટી જગ્યાએ લગ્ન કરે એવું થાય? થાય જ છે ને. કાગળ ના આ મોદી સાહેબે બધું કાઢ્યું કે ગંદકી દૂર કરો, તો અમે ચા જઈએ? અમને કાગળ ગાભાઈ બી ના મળે તો અમે જઈએ ચા? તો અમને રોજગાર આપો. ગંદકી દૂર કરવાનું સરકારે સારું કીધું ને. સારું કર્યું, પણ આ લોકોની રોજી જાય છે ને. તો ગંદકી આ લોકોની રોજી તો લૂંટાય છે ને. તમારું હવે plan એવું છે કે બધા ગંદકી કરતા થઈ જાય? ખાવા વાળા જાય જણા બધા છોકરા અને હાથે અપંગ છું, ઘર વાળા દારૂ પીવે, હવે ચાહી લાઈન કરે કોહડ. તો આપણા ગુજરાત સરકાર એમ કહે છે કે દારૂ જ મળતો જ નથી, આપણે દારૂબંધી ગાંધીનું ગુજરાતમાં થોડું કઈ દારૂ વેચાતો હોય એવું કહે છે. સરકારના લાઈન ઉભી રાખજો, કેટલા માટલા કાઢવા, કેટલા માટલા કાઢવા સરકારને કહેવા લાઈન ઉભી કરો. શેના માટલા બેન? દારૂ ના દારૂની થેલીઓ કેટલી કાઢવી સરકારને કે? સરકાર પણ રૂપિયા લઈને જતી રહે છે, દારૂ ચાવો કરે. કીધું કે આ ગુજરાતની બહેનો મારી બહેનો છે, હું વડાપ્રધાન બની જાઉં તો મને લેટર લખજો, તમને તકલીફ હોય તો લેટર લખ્યા નહીં બેન તમે મોદી સાહેબ? અમારો લેટર પહોંચી શકતો જ નહીં, ટપાલમાં આગો પાછો થઈ જાય. અમારો લેટર પહોંચી શકતો નહીં, અમે નાના માણસો છીએ, અમારી કોઈ વાત સાંભળતા નથી. તમારો લેટર પહોંચી જાય તો મોદી સાહેબ સાંભળે ખરા એમની? તમે ના સાંભળે ને, કચરામાં નાખી દે. મોદી સાહેબ બની છે વડાપ્રધાન. શું નામ બેન તમારું? આરતીબેન. આરતીબેન ક્યાંના છો તમે? અહીંના જ. અહીંના જ? તો અહીંયા લગ્ન કરીને અહીંયા આવ્યા? તો આવી વસ્તીમાં કેમ આવ્યા બેન? આવી વસ્તીમાં આવ્યા તમે, પડેલા મકાનમાં શું જોઈને આવ્યા હતા? ઘર જોઈને આયા, નસીબ જોઈને. હા? તો ઘર જોઈને આવ્યા તો આવા ઘર જોઈને આવ્યા બેન? તાળો સારું હતું. હા? હવે પસ્તાવો થાય, ખોટી જગ્યાએ લગ્ન કરે એવું થાય? થાય જ છે ને. જી શું નામ બેન તમારું? દલીબેન. લલીબેન? દલીબેન, અચ્છા, ઓકે. બોલો. તો આ ક્યારથી જ બેન તમે રોજ? અમે તો 40 વર્ષથી. 40 વર્ષથી? 40 વર્ષથી આવા જ ઝૂંપડા હોય ને તમારે? ઝૂંપડા. ક્યારે વિચાર્યું નહીં અમે સારા ઘરમાં જઈએ? સારા ઘરમાં તો હવે હું કીધું બુલેટ આવશે, કોક આવશે, બુલેટ આવશે, કોક આવશે એમ વિચાર્યું હતું. કોઈ ના આવેલું રહેવા રહેણીએ ના રાખી ગોઠના ફાટ પાડીને મેલા ઊંઝા હોય તો ડટાઈ જાવ. બુલેટ વાળો આધાર હાથ કરી નાખ્યા. પણ આ બધી સરકારી યોજના તો વર્ષોથી લાવે છે, ગરીબોને ઘરના ઘર આપવાની, તો આ બધી યોજનાઓ તમને ખબર નથી? ઝુંપડપટ્ટીની માયા ના મેલાણી અમન. એટલે આદત પડી ગઈ છે આવા વિસ્તારમાં. અમારો ધંધો સાહેબ અહીંયા છે બધો. કાગળ કચરો અમે અહીંયા જ કરો. જો બીજા જાતા ને બીજા જો તો અહીંયા અમને બહુ દૂર પડી જાય. હવે અમારે કાગળ કચરા ઉપર ઘર ચાલે. એટલે કાગળ વેચવાનું? કાગળ વેચવાના અને અમારા ઘરેથી પેડા ચાલવાય. એટલે કોઈ સરકાર અહીંયા આવીને કોઈ મદદ કરવાની, ભાઈ ઝૂંપડપટ્ટીમાંથી નીકળો, હવે તમને મકાન આપીશું, આવી કોઈ સરકારે કોઈ એવી કઈ ઈચ્છા દર્શાવી નહીં તમારી જોડે? નહીં ના, શું કરવાનું કહો. તો આ બધી સહાય યોજનામાં ફોર્મ ભરો ગરીબો માટે જે મળે છે. પણ જઈ આવક ઉપર ધંધા તો ફાલતુ ધંધા હે, કોઈ નોકરીઓ છે નહીં. જઈ આવક ઉપર ફોર્મ ભરવાનું મકાન લેકો. ફોર્મ ભરવાથી તમને મકાન તો સરકાર આપી દે એવું કે છે? તો ભરવા પડે ને પહેલા. કોણ કહે છે પૈસા? કોઈ પૈસા માંગે? હા, મફત હાલે થાય મકાન. પહેલા તો પછી આવી ના આપી, પહેલા તો 10-5 હજાર ભરવા પડે ને. એટલા પૈસા નથી હોતા? ના, એટલા ચાય હોય. ખાવા વાળા જાય જણા બધા છોકરા અને હાથે અપંગ છું, ઘર વાળા દારૂ પીવે, હવે ચાહી લાઈન કરે કોહડ. એટલે મેં અહીંયા બધું જોયું, મોટા ભાગના ઘરવાળા આવા વસ્તીઓના જે રહે છે બધા દારૂ પીવે છે. દારૂ પીવે અને છોકરા ગોળતા નહીં. હવે કરવાનું હું. તો આ તમારા બાળકોનું ભવિષ્ય શું આ બધું? તમારા બેન કેટલી ઉંમર થઈ તમારી? 70 વર્ષ. બેન 70 વર્ષ આ વસ્તીમાં તમે રહો છો, મોટા ભાગના પુરુષો દારૂડિયા છે, દારૂ પીવે છે, આ બધા? અમાર દારૂ નહીં પીતા, અમે પીતા હોય પીવે, પણ આ વસ્તીની અંદર મોટા ભાગે ભેગા બધા ગણાય. નહીં પણ સરકાર એમ કહે છે કે અમારે તો ગુજરાતમાં દારૂ બંધી, ક્યાંય દારૂ મળતા નથી. તમારા બધાના છોકરાઓ દારૂ પીવે છે ક્યાંથી? અમદાવાદમાં દારૂ મળે છે, જગ્યાએ નહીં મળતું. છો બંધારણ કર્યું દારૂનું? દારૂ તો જે જોઈએ મળે જ છે. વાત કરો છો બેન? સરકાર એમ કહે છે કે દારૂ મળતો જ નહીં, દારૂ બંધી. ફૂટેલી છે સરકાર, શું દારૂ બંધી કરે? સરકાર જ ફૂટેલી છે. સરકાર કોઈ દારૂ બંધી નહીં કરતી. દલાલ ખાય. તો આપણા ગુજરાત સરકાર એમ કહે છે કે દારૂ જ મળતો જ નથી, આપણે દારૂ બંધી ગાંધીનું ગુજરાતમાં થોડું કઈ દારૂ વેચાતો હોય એવું કહે છે. સરકારના લાઈન ઉભી રાખજો, કેટલા માટલા કાઢવા, કેટલા માટલા કાઢવા સરકારને કહેવા લાઈન ઉભી કરો. શેના માટલા બેન? દારૂ ના દારૂની થેલીઓ કેટલી કાઢવી સરકારને કે? સરકાર પણ રૂપિયા લઈને જતી રહે છે, દારૂ ચાવો કરે. પોલીસ વાળા મળતા હોય એટલે શું લેવા કોઈને કઈ શું કરે બેન? આ બાજુ ગાંજા બાજા બધું મળે, ગાંજો પીવાનું ને બધું? આપણે ખબર બધું મળે. એટલે સરકાર તો એમ કે છે હવે તો અમે ડ્રગ્સ પણ નથી વેચવા દેતા.
બધું વેક ગાંજો વેક બધું વેક હા બધું કહેશે બોલો વાંધો નહીં સવિતાબેન. આ સવિતાબેન અહીંના મુખ્ય લાગે છે મહિલા મંડળના. બોલો સવિતાબેન, કેમ આવા ઘર છે તમારા અને શું આ બધું દારૂ ને બારૂ બધું પીવાય છે? મારા જન્મ પહેલા તો સારા જ મકાન હતા. બાપ દાદાએ સારા 2 માળના મકાન બનાવ્યા હતા. જમ જૂના થયા તેમ ખખડી ગયા. હવે અમારે 50 થી 80 વર્ષનો રહેણાંક છે તો અમે રહેણાંક મૂકીને ક્યાં જઈએ? આ બધી ગરીબ જ પબ્લિક છે, બધી કાગળ વીણવા વાળી જ બહેનો છે. કોઈના ઘરવાળા સારા તો કોઈના દારૂડિયા, કોઈના છોકરા સારા તો કોઈના દારૂડિયા. આપણી બહેનો જાય તો ક્યાં જાય? અમે બધે જ રજૂઆત કરી પણ સરકાર અમારો અવાજ સાંભળતી નથી. સરકાર સ્વચ્છ ભારત અભિયાનની વાતો કરે છે અને જે આખા ભારતને સ્વચ્છ કરે છે એ વસ્તીમાં હું છું. અને આ જે બધી બહેનો છે એ કાગળ વીણવાનું કામ કરે છે, કચરો સાફ કરવાનું કામ કરે છે, આ દેશમાંથી ગંદકી સાફ કરવાનું કામ કરે છે. પણ એમના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો કેવી પરિસ્થિતિમાં જે આખો દેશનો કચરો સાફ કરે છે એ આ કચરામાં રહી રહ્યા છે. જી, અમે કચરામાં રહીએ તો અમને શાંત વાતાવરણમાં મકાન આપો, અમારી માંગો પૂરી કરો અને અમને શાંત વાતાવરણમાં લઈ જાઓ તો બધી પબ્લિક સુધરશે. અમને ધંધા આપો, રોજગાર આપો તો અમે કાગળ વીણવાનું બંધ કરી દઈશું. હાલે સરકારે ગલીએ ગલીએ લારીઓ મેલી છે, ગાડીઓ છોડી છે તો લોકોને કાગળે નથી મળતા, છોકરા ભૂસે મરે છે. તો અમારે જાવું તો ક્યાં જાવું? તો અમારી માંગ પૂરી કરો, અમને રોજગાર આપો અને અમને સારા મકાનમાં વસવાટ કરો, એવી મારી માંગ છે. જી બેન, શું ઉંમર તમારી? 50 વર્ષ. 50 વર્ષ તમારે થયા. તો તમે અહીંયા વર્ષોથી રહો છો તો અહીંયા છોકરાઓ દારૂ પીવે છે બેન, આ બધું આ લોકોના મકાન પડી જાય, દુઃખ નહીં લાગતું તો બેન તમને? લાગે, ઘણું લાગે, શું કરીએ? હા, પીવાવાળા પીવે, જોગાવાળા જોગા પીવે, બધું કરે. બધું કરે, અમે એવું કરીએ કહો? હું તો વિધવા બેન હું. તો તમને વિધવા સહાય તો મળતી હશે ને? 25 થી 30 વર્ષથી વિધવા બેન નહીં. નાના નાના છોકરા હતા, કાગળ ગાભા કરીને છોકરા મોટા કર્યા. તો હવે કાગળના આ મોદી સાહેબે બધું ગાડીઓ કે ગંદકી દૂર કરો તો અમે ક્યાં જઈએ? અમને કાગળ ગાભાઈ બી ના મળે તો અમે જઈએ ક્યાં? તો અમને રોજગાર આપો. ગંદકી દૂર કરવાનું સરકારે સારું કીધું ને? સારું કર્યું પણ આ લોકોની રોજી જાય છે ને. તો ગંદકી આ લોકોની રોજી તો લૂંટાય છે ને. તમારું હવે plan એવું છે કે બધા ગંદકી કરતા થઈ જાય? આમનો ઘરવાળો નથી, છોકરા નાના છે. આમને 30 વર્ષથી રંડાપો ગાળ્યો તો એમને કેવી રીતે ગાળ્યો હશે? એ કાગળ વીણવા જાય તો એમનું ગુજરાન ચાલતું હતું. પણ તમે એવું જીવનમાં ક્યાંય એવું વિચારો ખરા કે કાગળ વીણવા સિવાય પણ બીજા કામ છે? ઉજગાસ છે, બધી બહેનોના કાગળથી જ ઉજગાસ છે. કાગળ વીણવા સિવાય બીજા કામ જ કોઈ નહીં? કામ મળતું જ નથી. કોઈ અમને રોજગાર પૂરી હાલતા નહીં. આખો દિવસ કામે જઈએ તો 200-300 રૂપિયા આપો તો અમારું ગુજરાન પૂરું થતું નથી. અમને કોઈ રોજગાર સારી આપો તો બધી જ બહેનો રોજગારમાં જોડાશે. આ બધા બહેનોના કાગળ વીણવામાં ફાવટ આવી ગઈ છે પણ એ સિવાય પણ બીજા કામ કરવાની તમારી ઈચ્છા કેમ નથી? મેં કચરા પોતું કર્યું હતું 10 વર્ષ, પગાર 5000 જ. હાલ તમારા છોકરાએ પણ કચરા પોતા કરે એવું વિચારો તમે? છોકરાઓ તો નાના હતા, મારા છોકરા ભણતા હતા. નહીં બેન, હું મારી વાત સાંભળો. તમે આ કચરા પોતા ને બધું કામ કર્યું, તમારા છોકરાઓ ભવિષ્યમાં આવું જ કરશે? મારા છોકરાને મેં 12 ચોપડી ભણાયો, આગળ વધારવાની કોશિશ કરી. આગળ આપણા છોકરા જઈ શકતા જ નથી. કેમ નહીં જઈ શકતા બેન? એનું કારણ સરકાર ટકાવારી ના આપે, છોકરા આગળ જઈએ કે નહીં. મેં પૈસા હોય ને મોટા અમારા જોગડી અમારો બનો પોકે તો જોગડી મેં ભણાયો, મારો બનો ના પોકે તો મેં ના ભણાયો. એ આગળ ના જઈ શક્યો. તો સરકાર તો શિષ્યવૃત્તિ નહીં આપતી? હવે આપે છે. હવે છોકરા બી મોટા થઈ ગયા, હવે આપે છે. નાના હતા તાણે આપતા હતા. મેં જાણે ભણવા મૂક્યો મારા બાબાને તાણે કોઈ સરકાર આપતા કશું જ નતા આપતા. હવે સરકારે બધું કાઢ્યું છે. એ બી તમે ખાલી બોલ બચ્ચન કરો, કોઈને સહાય આપતા નહીં, છોકરા ભણવા માટે આપતા નહીં, ખાલી બોલ બચ્ચન જ કરો. મારાથી નાની બેન છે, બાપુનગર રહેશે. કેવી બોલ બચ્ચન કરે બેન? હા, તદ્દર કરે બોલ બચ્ચન. મોદી સાહેબ આ મામા કરે? હા, મોદી સાહેબ ને વોટ લેવો એટલે કે અમે આ કરશું આ કરીશું. વોટ લઈને બેસી જાય, વડાપ્રધાન બની જાય. હાલ જે આ ઝૂંપડું તા મકાન, એવું મોદી સાહેબ નું કેવું છે. તો આ ઝૂંપડા બધા તૂટે છે, તમને મકાન આપો?
અમારી માંગ પૂરી કરો. બેન, વડાપ્રધાને એવું કીધું હતું કે આ ગુજરાતની બહેનો મારી બહેનો છે, હું વડાપ્રધાન બની જાઉં તો મને લેટર લખજો, તમને તકલીફ હોય તો લેટર લખ્યા નહીં બેન તમે મોદી અમારો સાહેબ? લેટર પહોંચી શકતો જ નહીં, ટપાલમાં આગો પાછો થઈ જાય. અમારો લેટર પહોંચી શકતો નહીં, અમે નાના માણસો છીએ, અમારી કોઈ વાત સાંભળતા નથી. તમારો લેટર પહોંચી જાય તો મોદી સાહેબ સાંભળે ખરા એમની? તમે ના સોપડા ને કચરામાં નાખી દે. મોદી સાહેબ બની છે વડાપ્રધાન. એ તો એવું કીધું જ્યારે એવું ચિંતા ના કરશો હું વડાપ્રધાન એ બની. તો હાલ અમને એમ કે ચિંતા ના કરો, તમને હવેલીમાં લઈ જઈશું, પણ અમને ઝૂંપડામાં જ રાખ્યા 80 વર્ષથી. એટલે તમને ભરમાઈ રાખ્યા? પરમાય જ છે મોદી સાહેબે. આ ચોથી વખત વડાપ્રધાન થયા મોદી સાહેબે. ત્રીજી વાર. હા, મારાથી ને એની બેન બાપુના ઘરે ને એના છોકરા નાના જ છે. બાપડીને કોઈ કમાવનાર નહીં, છોકરો ઘરવાળો બીમાર રહે, નેટ છોકરીઓ ભણાવે, છોકરો નાનો જ છે 5 વર્ષનો. શું હાલી મોદી સરકારમાં મેં કેટલી મહેનત કરી ભાઈ, કઈ ના આપ્યું. એ તો એમ કે હું તો ગરીબનો છોકરો, ગરીબોની અરે ચિંતા કોઈ ગરીબનો નહીં, એ તો જે ઊંચા માણસો હોય ને એની જ વાત સાંભળો છો. ગરીબને તો કચરામાં ફેંકી દે. એ અમારો અવાજ ઓફરતો હોય તો વસ્તી ગરીબ ના રે. આ કચરો વીણવા વાળી બેનો કચરો ના વીણા, તમને કહું. બધી બહેનો એ બધાના છોકરા ભણાયા છે, પણ આગળ પોકે કેમ નહીં? પનો ના પોકે એટલે ના પોકે. અને પનો પહોંચાડવાનું કામ એ સરકારનું હતું. બધું ગરીબો પોતાની જાતે મહેનત કરીને કેટલું કરે, પણ આપણે કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવાનું આપણે વિચાર હોય તો કલ્યાણ ખરેખર કરવું જોઈએ, અને આમનું કેટલું કલ્યાણ થયું. તોય બી અમારી રાડ ઓભળી નથી. તમે એમ કોઈ હવે મોદી સાહેબને વોટ માંગવા આવે અત્યારે મોદીજીના નામે તો વોટ મળે? અમને તો મોદી સાહેબ હાલ આવીને એમ કે અમે આ કરી આલશું તો બધાય વોટ આપ મોદીનો. ના નકર નહીં હાલવાનું. અને આટલા બધા વેઠ્યું એનું શું? આ વેઠ્યું એ અમારા ભવિષ્યમાં અમે વેઠી લીધું. છોકરાઓ વેઠા એમ નહીં. વિશ્વાસ હજુ વિશ્વાસથી જ બેઠા. કોંગ્રેસ હોય કે ભાજપ હોય, અમને સારું કરી આપે એમની સાથે અમે રહીશું. જી ધન્યવાદ.